છોટાઉદેપુર ખાતે રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કરાયું. છોટાઉદેપુર ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કરાયું. સ્ટ્રોંગ રૂમ પરથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ સંબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલાશે. છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ 7મી મેના રોજ મતદાન યોજાનાર છે, જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી 21 છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટેના ઈવીએમ મશીનોની વિધાનસભા મતદાર વિભાગના વાર વહેંચણી માટે અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું, જેમાં 1588 બેલેટ યુનિટ, 1477 કંટ્રોલ યુનિટ તથા 1559 વીવીપેટનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી તેને સંબંધિત વિધાનસભામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગ રૂમ ઉપરથી જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ સંબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવશે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.